તે કડીથી હારૂન નાગોરી જોડાઈ ગયા છે। હારૂન, જે રીતે અત્યારે પેટા ચૂંટણીમાં મતદાનનો માહોલ ચાલી રહ્યો છે, બપોર થવાઈ છે છતાં પણ કડીમાં જે મતદાન ચાલી રહ્યું છે, લોકોમાં ઉત્સાહ સવાર જેટલો જ છે। લોકોની હજુ પણ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે કડીમાં। જે રીતે કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે ને આ મતદાનની અંદર મોટી સંખ્યાની અંદર મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યો। કડી ના બૂથ નંબર 115, 116 અને 112 આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર મતદારો પહોંચી રહ્યા છે। જે રીતે આ જે મતદાન મથક છે તેની અંદર થોડા સમય પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અહીંયા મત આપવા માટે પહોંચ્યા હતા અને તેમને અહીંયા મતદાન કર્યું છે। જો કે આપ દ્રશ્યોમાં પણ જોઈશું કે વૃદ્ધ મહિલા છે જે ચાલી શકતા નથી, ટેકાના સહારે આ રીતે મતદાન મથક સુધી પહોંચાશે। જે રીતે 4 કલાકની અંદર કહીએ તો 4 કલાકની અંદર લગભગ 23% જેટલું મતદાન થયું છે। મતદાન પ્રક્રિયાની અંદર ઉત્સાહભેર લોકો ભાગ લઈ રહ્યા છે। હું આ તરફના દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યાની અંદર લોકો મતદાન મથક સુધી આવી રહ્યા છે અને આ રીતે મતદાનમાં પ્રક્રિયામાં લોકો જોડાઈ રહ્યા છે। કડી વિધાનસભાની અંદર જે રીતે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો હતી અને તે લાઈનો હજુ પણ જોવા ક્યાંક ને ક્યાંક મળી રહી છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અહીંયા પહોંચાશે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, તેઓ પણ અહીંયા પહોંચાશે, પોતાનો મત આપીને બહાર નીકળી રહ્યા છે। તેમનાથી વાત કરવાની કોશિશ કરીશું કારણ કે અહીંયા તેઓ હાજર છે। જેઓ હાલ જોઈ શકો છો મીડિયાને સંબોધી રહ્યા છે। જે રીતે લાંબી કતારોમાં મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। અત્યાર સુધી 4 કલાકની અંદર 23% જેટલું મતદાન થયું છે। જી ચોક્કસથી હારૂન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો અત્યારે પણ અનેક બૂથ પર મતદારોની લાઈનો લાગી છે। કડી અને વિસાવદર પેટા ચૂંટણી પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમણે પણ મતદાન કર્યું છે। વાડીનું બૂથ છે અને હું જ્યારથી મતદાર બન્યો ત્યારથી અહીંયા મતદાન કરું છું અને નગરપાલિકાની ચૂંટણી, લોકસભાની કે વિધાનસભાની અનેક ચૂંટણીઓમાં અમારા પરિવારનું, અમારા મોહલ્લાનું, અમારા વિસ્તારના મતદારોનું મતદાન અહીંયા જ છે અને ભગવાનના આશીર્વાદથી અહીંયા મતદાન કર્યા પછી અમને ભગવાન વિજય અપાવે છે। સાહેબ, કડી વિધાનસભાની ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે, જીતની કેટલી આશા, શું કહેશો? જો ત્રિપાખીયામાં બીજા ઉમેદવારો છે, બીજા પક્ષો પણ છે, કેટલાક નોંધાયેલા પક્ષ છે, કેટલાક વણ નોંધાયેલા એટલે અનરજિસ્ટર્ડ પક્ષ છે, પણ બીજા પક્ષોની પ્રજામાં કે કાર્યકરોની દૃષ્ટિએ કોઈ નોંધપાત્ર એમની હાજરી દેખાય એવું જણાતું નથી। મુખ્ય ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ એ હરિપક્ષ છે। બે પક્ષોનું જ અહીંયા હંમેશા ચિત્ર દેખાતું હોય છે। કાંટાની ટક્કર કહી શકાય? નહીં, કોઈ કાંટાની ટક્કર નથી। ભારતીય જનતા પક્ષનો જ વિજય થશે। તો જે રીતે નાયબ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ને પોતાના પરિવાર સાથે આ બૂથ ઉપર મત આપવા માટે પહોંચ્યા છે। કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા। તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મતદાન કર્યું અને સાથે જ ભાજપની જ જીત થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે।